નખત્રાણા તાલુકાના દેશલપર ગુતલી ગામના 4 વેપારીઓએ આસપાસના અનેક ગામોના ખેડૂતો પાસેથી કૃષિ પેદાશોની ખરીદી કરી નાણાં ન ચૂકવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે। આ બાબતે પીડિત ખેડૂતોએ ભુજ ખાતે કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી ન્યાય માટે ગાળ નાખી છે। ભાજપના આગેવાન સામે ખેડૂત પુત્રો વિરોધથી રાજકીય ગરમી પકડી છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દેશલપરના 4 વેપારીઓ લાંબા સમયથી ખેડૂતો પાસેથી એરંડા, રાયડો, મગફળી અને ઘઉં જેવી પેદાશો ખરીદતા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે વેપારીઓએ ખેડૂતોના નાણાંમાંથી પોતાની અને પરિવારના નામે મિલકતો ખરીદી લીધી છે અને હવે જ્યારે ખેડૂતો ઉઘરાણી કરે છે ત્યારે તેમને ખોટા કેસમાં ફસાવવાની કે આત્મહત્યા કરવાની ધમકી આપવામાં આવે છે। આ છેતરપિંડીને કારણે નાના ખેડૂતોની હાલત કફોડી બની છે અને તેઓ લોનના હપ્તા પણ ભરી શકતા નથી। ખેડૂતોએ માંગ કરી છે કે આ વેપારીઓની મિલકતો જપ્ત કરી તેમના બાકી નાણાં પરત અપાવવામાં આવે। જો વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોએ જિલ્લા મથકે ઉપવાસ આંદોલન કરવાની અને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। તમામ ખેડૂતો જે આજે અંદાજિત 100 જેટલા ખેડૂતો જે અમારા બાજુના ગામ દેશલપર ગુતલીના વેપારી પેઢી જે નામ છે આપણે હિતેશ વિઠ્ઠલદાસ બારુ ઠક્કર તથા કનૈયાલાલ જમનાદાસ વિઠ્ઠલદાસ ઠક્કર, સાવન કનૈયાલાલ બારુ અને વિરલ જમનાદાસ બારુ એ તમામે આપણે વેપારી પેઢી ચલાવે છે। ખેડૂતો પાસેથી ખેત પેદાશોની જણસો વર્ષોથી લે છે। જે અમે વર્ષોથી એમને ખેત પેદાશની જણસો આપતા હતા પણ ગયા 12 મહિનાથી અમારા પૈસા અમારાથી છેતરપિંડી કરી અમને અમારા પૈસા આપતા નથી। જે ખેત પેદાશોના પૈસા હતા તે આપતા નથી અને અમને ધમકી આપે છે કે ભાઈ હવે પૈસા અમે નહીં આપીએ, તૂટી ગયા છીએ અને જો વધારે માંગણી કરશો પૈસાની તો અમો દ્વારા તમને વ્યાજ વટાવના કેસમાં ફસાવશું, અન્યથા દવા પી અને એને દવા પીને તમારા ઉપર ખોટી ફરિયાદો પણ કરશું એવી અમોને ધમકી આપેલ છે। અને ખેડૂત બિચારો ક્યાં જાય? તો આજે અમે તમામ ખેડૂતો કલેક્ટર કચ્છ સાહેબ જોડે અમે ન્યાય માંગવા આવ્યા છીએ અને આપના મીડિયાના માધ્યમથી અમે એ પણ જણાવવા માંગીએ છીએ મીડિયાના મિત્રોને કે અમારી રજૂઆત ગુજરાત સરકાર સુધી આપ પહોંચાડો એવી પણ વિનંતી કરી છે। અત્યારે એ ખેડૂતો કહે છે કે અમે તૂટી ગયા છીએ, વેપારી કહે છે, તો એ વેપારી અત્યારે કેશમાં રોકડમાં વેપાર કરે છે અને 3 પેઢી એની ચાલુ છે। રમા ઇલેક્ટ્રોનિક્સ જે અત્યારે એ પેઢી ચાલુ છે, રમા એન્ટરપ્રાઇઝ ચાલુ છે અને ઠાકર વેલજી વિઠ્ઠલદાસ જનરલ મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટની પણ પેઢી ચાલુ છે અને અત્યારે રોકડમાં વેપાર કરે છે અને અમોને અમારા પૈસા માંગવા જતા અમોને પૈસા આપતા નથી અને ધમકી આપે છે કે તમને ફસાવી નાખશું। તો અમારે ખેડૂતો ક્યાં જાવ? તો આજે અમે તમામ ખેડૂતો આપણે કચ્છ કલેક્ટર સાહેબ જોડે રજૂઆત આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એસપી સાહેબ જોડે પણ અમે આવેદનપત્ર આપશું ને ન્યાયની માંગણી કરશું ને જો અમને ન્યાય નહીં મળે તો અમે આગામી દિવસોમાં ખેડૂતો તમામ ભેગા મળી અને અન્ય સંસ્થાઓના સમર્થન લઈ ને અમોને પણ આજે પણ અન્ય સંસ્થાએ કીધું છે કે તમે આવેદનપત્ર આપો અને ન્યાય નહીં મળે તો અમે તમામ સંસ્થાઓ સાથે રહેશું ને કિસાન સંઘ પણ અમારી સાથે રહેશે એવી અમને ખાતરી આપી છે। તો અમારી આપ સાહેબને વિનંતી છે કે અમારી આ માંગણી ગુજરાત સરકાર સુધી પહોંચાડો એવી વિનંતી।